નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ। तुम सब यहाँ पर आ जाओगी तो घर में रोटियां कौन पकाएगा। આ વાક્ય હતું એક નેતાનું જેમનું નામ મને અત્યારે યાદ આવતું નથી, પણ વર્ષો પહેલા લોકસભા અને વિધાનસભાની અંદર મહિલા આરક્ષણના વિરોધમાં એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું। કોલેજમાં જ્યારે હતો ત્યારે ઇલોક્યુશન ડિબેટ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતો અને એમાં મહિલા સશક્તિકરણના મુદ્દે એક વખત ડિબેટ કરવાની થઈ હતી, ત્યારે આ મુદ્દાનો ઉપયોગ કરીને મેં ભારતની અંદર મહિલાઓ વિરુદ્ધ આ પિતૃસત્તાત્મક માનસિકતા કેવી છે એના ઉપર ત્યારે બહેસ કરેલી હતી। આજે એ વાક્ય બહેસ પાછી યાદ આવી ગઈ, કારણ આપ જાણતા જ હશો કે આપણી સંસદનું જે વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થયું છે એમાં હાલ વિમેન રિઝર્વેશન બિલ રજૂ કરવામાં આવ્યું છે। મહિલા આરક્ષણ માટેનું આ બિલ છે, 128 નંબરનું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ છે। થોડાક વખત પહેલાંની જ વાત છે, લગભગ ગયા વર્ષની જ વાત, ન્યૂઝીલેન્ડે એક સિદ્ધિ નોંધાવી। ન્યૂઝીલેન્ડમાં થયું એ કે 2022ના વર્ષમાં એમની સંસદની અંદર મહિલા સભ્યોની સંખ્યા 50%ના આંકડાને વટાવી ગઈ, અને આવા એના જેવા બીજા 5 દેશો પણ છે વિશ્વમાં। અત્યારે લગભગ 6 જેટલા દેશો છે કે જ્યાં સંસદમાં મહિલા સભ્યોની સંખ્યા એ 50% કરતાં પણ વધારે હોય। પ્રશ્ન આપણે કરવાનો છે કે ભારતની અંદર આની શું પરિસ્થિતિ છે। વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો વિશ્વના અલગ અલગ દેશોમાં ઓન એન એવરેજ સંસદની અંદર મહિલાઓનું પ્રમાણ અંદાજે 26%ની આસપાસ છે। જાણીએ કે ભારતની અંદર આ પરિસ્થિતિ શું છે। આપણી પાસે ડેટા છે, એ ડેટાના આધાર ઉપર જ આ પરિસ્થિતિ આપણે જાણીએ। લોકસભાની અંદર જ્યારથી લોકસભા બનવી શરૂ થઈ ત્યારથી કેટલી મહિલા સભ્યો ત્યાં આગળ ચૂંટાઈને પહોંચી છે એનું પ્રમાણ અહીં આગળ આ ટેબલમાં દર્શાવવામાં આવેલું છે। શરૂઆત થઈ હતી 22 સભ્યોથી, અને છેલ્લે 2019 વાળી લોકસભાની આપણે વાત કરીએ તો એની અંદર કુલ 78 મહિલાઓ ચૂંટાઈને પહોંચ્યા હતા। આ દ્રષ્ટિએ જોઈએ તો લોકસભાની અંદર મહિલા પ્રતિનિધિઓનું પ્રમાણ થયું કહેવાય 14%ની આસપાસ, અંદાજે 14%। આ વાત લોકસભાની છે। વાત કરીએ જ્યારે આપણે રાજ્યસભાની, તો રાજ્યસભાની અંદર અલગ અલગ ચૂંટણીઓમાં મહિલાઓ કેટલા પહોંચ્યા છે સભ્ય બનીને એના ડેટા અહીં આગળ આપ્યા છે। 2020ની પરિસ્થિતિ અહીં આગળ દર્શાવેલી છે, એક વેબસાઇટ ઉપરથી આપણે આ માહિતી લીધેલી છે, ORF ઓનલાઈન એવું કંઈક નામ છે એનું। તો 2020ની છેલ્લી પરિસ્થિતિ એમણે સૂચવેલી છે કે જ્યાં રાજ્યસભાની અંદર મહિલા પ્રતિનિધિનું પ્રમાણ એ 10%ની આસપાસ છે। મેં જેમ આપને જણાવ્યું, ગ્લોબલી વૈશ્વિક પરિસ્થિતિ શું છે તો ત્યાં આગળ મહિલાઓનું પ્રમાણ તમને અંદાજે 26.2% જેવું જોવા મળશે। 26.2% વૈશ્વિક સરેરાશ છે। ભારતની પરિસ્થિતિ શું છે આપ જોઈ ગયા, અને આ તો હજુ મેં માત્ર આપણી સંસદની વાત કરી છે। જો તમે રાજ્યોની વિધાનસભાઓની વાત કરો તો આ વેબસાઇટના ડેટા પ્રમાણે રાજ્યોની વિધાનસભાઓમાં રાષ્ટ્રીય સ્તર પર જે સરેરાશ નીકળે મહિલાઓના પ્રતિનિધિત્વની એ 10% કરતાં પણ ઓછી છે। ઇટ્સ લેસ દેન 10%। આઝાદીના આટલા વર્ષો બાદ, ભારતનું બંધારણ અમલમાં આવ્યાના આટલા વર્ષો બાદ પણ જો આ પરિસ્થિતિ હોય તો આપ વિચારો, આપ પ્રશ્ન કરો કે મહિલાઓના સશક્તિકરણના આ પ્રયાસમાં આપણે કેટલે પહોંચ્યા છીએ। સશક્તિકરણનો અર્થ એ જીવનના કોઈ એક આયામ પૂરતો સીમિત ન હોવો જોઈએ, એમાં રાજનૈતિક સશક્તિકરણ એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, આપણે સ્વીકારવું જોઈએ। અને જો રાજકીય સશક્તિકરણ આપણે મહિલાઓનું કરવું હોય તો આપણે ક્યાં પહોંચ્યા છીએ એ ગંભીર પ્રશ્ન આપણા માટે ઊભો થાય છે। મહિલાઓનું રાજનૈતિક સશક્તિકરણ કરવાના હેતુથી જ્યારે આપણે 1992ના વર્ષમાં પંચાયતો અને નગરપાલિકાઓ માટે આપણા બંધારણમાં વ્યવસ્થા દાખલ કરી 73માં અને 74માં સુધારા દ્વારા, ત્યારે એની અંદર આપણે મહિલા આરક્ષણની વ્યવસ્થા કરી હતી। 73માં સુધારા દ્વારા પંચાયતોમાં આપણે 1/3 બેઠકો, ઓછામાં ઓછી 1/3 બેઠકો તમામ સ્તરની પંચાયતોમાં મહિલાઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઈ કરી હતી। અને એ માત્ર સભ્ય પદમાં આરક્ષણ છે એવું નથી, અધ્યક્ષ પદમાં પણ આરક્ષણ છે। અને આવી જ વ્યવસ્થા આપણે 74માં સુધારા દ્વારા નગરપાલિકાઓ માટે કરેલી હતી। તો સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે
એ સંસ્થાઓની અંદર, પંચાયતો અને નગરપાલિકાઓની અંદર મહિલા આરક્ષણ છે, આ રાજનૈતિક સશક્તિકરણનો પ્રયાસ આપણો હતો. પણ એનાથી આગળ વધીને રાજ્ય અને કેન્દ્રીય સ્તર પર પણ મહિલા પ્રતિનિધિઓ સ્થાન મેળવી શકે એ માટે આપણે લોકસભા અને વિધાનસભામાં આરક્ષણની તાતી જરૂરિયાત રહી છે. પણ એ દિશામાં આપણે કોઈ નક્કર કદમ ન ઉઠાવ્યા, અને જો ઉઠાવ્યા તો આપણે એમાં એટલા પ્રામાણિક ન રહ્યા કે એ કદમ સફળ થાય. સૌથી પહેલાં તો છેક 1996ના વર્ષમાં આપ જોશો કે જ્યારે HK દેવેગૌડાજીની સરકાર હતી, આપણા પ્રધાનમંત્રી હતા, ત્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ રાખવા માટેનું બંધારણીય સુધારા વિધેયક ત્યારે રજૂ કરવામાં આવ્યું હતું. ઇફ આઈ એમ નોટ રોંગ, 81st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ, જો કે આપણા માટે નંબર યાદ રાખવા કોઈ જરૂરી નથી, પણ એ બિલ પાસ નહોતું થઈ શક્યું. ત્યારબાદ આપ જોશો કે જ્યારે વાજપેયીજીની સરકાર હતી ત્યારે પણ આ બિલ પાસ કરાવવા માટેના પ્રયત્નો થયા, પણ એ પણ નિષ્ફળ ગયા. આખરે આગળ જતાં જ્યારે મનમોહનસિંહજીની સરકાર આવી ત્યારે પણ આ એક પ્રયત્ન થાય છે અને 2008ના વર્ષમાં મહિલા આરક્ષણ માટેનું બિલ રજૂ થયું કે જેને 108 નંબર અપાયેલો હતો, 108th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ. એ બિલ રાજ્યસભામાંથી પસાર થઈ ગયું, 2010ના વર્ષમાં પસાર થઈ ગયું. પણ જેમ આપ જાણતા હશો કે સંસદના બંને ગૃહોમાંથી તમારે બિલ પાસ કરવું પડે, કોઈ એક ગૃહ માત્રમાંથી પાસ થાય તો એ ન ચાલે, તો એને લોકસભામાંથી પણ પાસ કરાવવું પડે. પણ પછી એ લોકસભામાંથી પસાર કરાવવાનો કોઈ પ્રયત્ન આપણે દેખાશે નહીં, ન એ લોકસભા માટે આ પ્રયત્ન આપણે નોંધી શકીએ છીએ, ન ત્યારબાદ 2014માં જે લોકસભા રચાઈ ત્યારે પણ આપણે આવો કોઈ પ્રયત્ન જોઈ શકતા નથી. EWSને રિઝર્વેશન આપવા માટેનું બિલ ખૂબ ઝડપથી, ખૂબ ત્વરિત રીતે પસાર થઈ ગયું હતું, પણ વિમેન રિઝર્વેશન માટેનું બિલ એના વિશે તો કોઈ વાત પણ નહોતું કરતું. આપણું જે પુસ્તક છે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, એમાં મેં એનો અછડતો ઉલ્લેખ પણ આપેલો છે. ભલે આ બિલ વિશે મેં ત્યાં આગળ માંડીને વાત નથી કરી, પણ આ વાત મેં ત્યાં આગળ ખાસ કરી છે કે EWS રિઝર્વેશન બિલ પાસ કરવામાં આપણે જેટલી ત્વરિતતા દાખવી હતી, એ ઉત્સુકતા આપણે વિમેન રિઝર્વેશન બિલ માટે ક્યારેય દાખવી નહોતી. આખરે હવે આ બિલને પસાર કરવા માટેનો પ્રયત્ન પાછો શરૂ થયો છે અને આપણા સ્પેશિયલ સેશનની અંદર 128 નંબરનું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ રજૂ કરાયું છે વિમેન રિઝર્વેશન માટે. પહેલાં તો આ વાતને આપણે ખાસ સમજવાની છે કે જે પેલું 2008માં UPA સરકાર વખતે બિલ રજૂ થયું હતું, આ એ બિલ નથી. ભલે એની મોટાભાગની વાતો એક સરખી હોય, પણ એ બિલ અલગ હતું. 108 નંબરનું બિલ હતું અને રાજ્યસભામાંથી પસાર થઈ ગયું હતું. આ 128 નંબરનું નવું બિલ છે. એટલે ઘણા એવું માને છે કે પેલું જે રાજ્યસભામાંથી પસાર થઈ ગયું હતું, લોકસભામાંથી પસાર થવાનું બાકી હતું, તો હવે માત્ર લોકસભામાંથી પસાર કરી દેશો તો ચાલશે. નહીં ચાલે. આ નવું બિલ છે તો એને નવેસરથી તમારે બંને ગૃહોમાંથી પસાર કરવાનું છે. હવે આ બિલ શું કહે છે જાણીએ. હું આગ્રહ રાખીશ કે આ બિલની જે વાત હું કરવા જઈ રહ્યો છું એ વાત સાંભળતા પહેલાં આપણે વધુ એક ગોષ્ઠી કરેલી હતી રિઝર્વેશનના મુદ્દે, આરક્ષણના મુદ્દે. લગભગ 1-8 કલાક સુધી મેં એના ઉપર બંધારણની જોગવાઈઓ જે કોઈ પણ બંધારણમાં આરક્ષણ વિશેની જોગવાઈઓ જે કોઈ પણ આપવામાં આવી છે એના વિશે માંડીને ત્યાં આગળ મેં ગોષ્ઠી કરેલી છે. તો એ જે વિડીયો છે એ આપ ખાસ જોઈ લેશો, કારણ કે એમાં જે બંધારણની વાતો કરી છે એનો આધાર બનાવીને આપને આ વાત પ્રમાણમાં વધુ સરળતાથી સમજાશે. જો એ અનુચ્છેદો અને જોગવાઈઓની વાત આપ સમજી ગયા હશો તો બહુ ઝડપથી આપને સમજાઈ જશે કે આ બિલમાં શું શું કહેવાયેલું છે. તો જે 128 નંબરનું બિલ છે એમાં વાતો કંઈક આવી કરાયેલી છે. દેટ્સ ધ બિલ. પહેલાં તો આ બિલ પણ સીધું ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ નથી, એટલે કે ગવર્મેન્ટના સોર્સમાં કદાચ બને કે મારી ભૂલ પણ હોય, મેં શોધવાની કોશિશ કરી પણ મને સીધું ક્યાંય મળ્યું નહીં. એક વેબસાઇટ છે લાઈવ લો, એમણે કોઈક રીતે આ બિલ મેળવીને એના ફોટોઝ ત્યાં આગળ અપલોડ કરેલા છે એમના ટ્વિટર હેન્ડલ ઉપર, તો એના પરથી મેં આ બિલ મેળવેલું છે. સીધું ગવર્મેન્ટ સોર્સમાંથી મને હજુ સુધી આ બિલ ઓનલાઈન નથી મળ્યું. તો લાઈવ લોની વેબસાઇટ અને એના ટ્વિટર હેન્ડલ ઉપર આ જે બિલ છે એનો આધાર બનાવીને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ છે 128th અમેન્ડમેન્ટ બિલ 2023. ઘણી બધી વાતો એમાં કરાયેલી છે. સરળ શબ્દોમાં હું આપને સમજાવું તો સૌથી પહેલાં તો એમાં વાત કરાયેલી છે અનુચ્છેદ 239 ની, આર્ટિકલ 239 કે જે દિલ્હી માટે છે, દિલ્હીના સ્પેશિયલ સ્ટેટસ વિશે છે. આપ જાણતા હશો કે જેને નેશનલ કેપિટલ ટેરિટરીનું સ્પેશિયલ સ્ટેટસ મળેલું છે એ માટેનો અનુચ્છેદ છે. દિલ્હીના આ વિશેષ દરજ્જા ઉપર પણ આપણે એક વિડીયો બનાવેલો છે, આપ એનો પણ અભ્યાસ કરી શકો. તો અહીં આગળ આ બિલ દ્વારા આ 239 અનુચ્છેદની અંદર જોગવાઈ દાખલ કરવામાં આવશે જો આ બિલ પાસ થઈ ગયું તો, કે દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે સીટો આરક્ષિત રહેશે.
દિલ્હીની વિધાનસભાની અંદર એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવાની રહેશે. એઝ નિયરલી એઝ મે બી 1/3 ઓફ ધ સીટ્સ. શબ્દો અગત્યના છે. જ્યારે તમે પંચાયતો અને નગરપાલિકાઓ માટેના મહિલા આરક્ષણ માટેની જોગવાઈઓ બંધારણમાંથી વાંચો તો ત્યાં લખ્યું છે ઓછામાં ઓછી એક તૃતીયાંશ બેઠકો મિનિમમ. બરાબર. તો જ્યારે અહીં આગળ શબ્દ વાપર્યો છે એઝ નિયરલી એઝ મે બી, શક્ય ત્યાં સુધી 1/3, મતલબ કે જ્યારે પંચાયતો નગરપાલિકાઓની વાત કરો તો ત્યાં આગળ તમે 1/3 કરતાં પણ વધારે બેઠકો આરક્ષિત રાખી શકો છો. એક તૃતીયાંશ કરતાં પણ વધારે બેઠકો ત્યાં આગળ આરક્ષિત રાખી શકો છો. અને એટલે જ આપ જાણો છો કે ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં આગળ પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલા આરક્ષણ એક તૃતીયાંશ કરતાં પણ વધારે રાખવામાં આવતું હોય, 50% સુધી આરક્ષણ રાખવામાં આવતું હોય છે ઘણા રાજ્યોમાં, જે વાત અહીં આગળ શક્ય નથી. અહીં આગળ ઓછામાં ઓછા એક તૃતીયાંશ એવું નથી કહેવાયેલું. તો દિલ્હીની વિધાનસભામાં આરક્ષણ રાખવા માટેની વ્યવસ્થા હવે આ બિલના માધ્યમથી તમે 239 માં થતા જોશો. પછી આગળ વધીએ તો વાત કરાયેલી છે કે આપણા બંધારણમાં અમુક નવા અનુચ્છેદો ઉમેરાશે. કયા? 330A, 332A અને 334A. નાવ જ્યારે મેં આરક્ષણના મુદ્દે ગોષ્ઠી કરી ત્યારે એમાં આ અનુચ્છેદો 330, 331, 332, 333, 334 ની વાત માંડીને કરેલી હતી. 330મો અનુચ્છેદ એ લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના આરક્ષણ માટે છે, એસસીઝ અને એસટીઝના રિઝર્વેશન માટે છે. અનુચ્છેદ 331 એ લોકસભામાં એંગ્લો ઇન્ડિયન્સના વિશેષ પ્રતિનિધિત્વ માટે છે. અનુચ્છેદ 332 બંધારણમાં રાજ્યોની વિધાનસભાઓમાં એસસીઝ અને એસટીઝના રિઝર્વેશન માટે છે. અનુચ્છેદ 333 રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયનના સ્પેશિયલ રિપ્રેઝન્ટેશન માટે છે. નાવ અહીંયાથી બે અનુચ્છેદ 330 અને 332. 330ની નીચે નવો અનુચ્છેદ ઉમેરાશે 330A. 330 શેના વિશે છે? લોકસભામાં એસસી એસટી રિઝર્વેશન વિશે. એની બિલકુલ નીચે આવશે 330A, જે શું કહે છે? લોકસભામાં મહિલાઓ માટે આરક્ષણ. બંધ બેસવું જોઈએ, બંધારણમાં ગમે ત્યાં ગમે તે વસ્તુ ન ઉમેરી દેવાય, એ ક્રમમાં આવી જોઈએ. તો 330મો અનુચ્છેદ જ્યાં લોકસભામાં એસસી એસટી રિઝર્વેશન માટેની જોગવાઈ કરે છે, તો એની બિલકુલ નીચે હવે નવો અનુચ્છેદ ઉમેરાશે 330A કે જે લોકસભામાં મહિલા આરક્ષણ માટેની જોગવાઈ કરે છે. અગેન ભાષા વપરાય છે એઝ નિયરલી એઝ મે બી 1/3 ઓફ ધ ટોટલ નંબર ઓફ ધ સીટ્સ. બરાબર. એઝ નિયરલી એઝ મે બી 1/3. અહીંયા પણ એક તૃતીયાંશનો જ આંકડો લખાયેલો છે, જે રીતે તમે દિલ્હી વિધાનસભા માટે જોયો. 332મો અનુચ્છેદ બંધારણમાં છે જ કે જેમાં રાજ્યોની વિધાનસભાઓમાં એસસીઝ અને એસટીઝ માટે રિઝર્વેશન રાખવાની વાત કરાયેલી છે. હવે એની બિલકુલ નીચે નવો અનુચ્છેદ આ કાયદા દ્વારા ઉમેરાશે, જે કયો હશે? 332A કે જેમાં રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ, અગેન એક તૃતીયાંશ મહિલાઓ માટે આરક્ષણ રાખવા માટેની જોગવાઈ ત્યાં આગળ કરવામાં આવશે. તો ઉમેરાશે 330A અને સાથે 332A. હવે જો આપણે એસસીઝ એસટીઝના રિઝર્વેશનને આની સાથે સરખાવીએ તો સૌથી મોટો તફાવત અહીં આગળ એ આવે કે એસસીઝ અને એસટીઝ માટે જે પહેલેથી લોકસભાને રાજ્યોની વિધાનસભાઓમાં આરક્ષણ રાખવાની વાત કરેલી છે, એ વસ્તીમાં એ વર્ગોના પ્રમાણના આધારે રાખવાનું થાય. એસસીઝની વસ્તી એ ટોટલ વસ્તીમાં કેટલી છે, એસટીઝની પોપ્યુલેશન એ ટોટલ પોપ્યુલેશનમાં કેટલી છે, એ જે ટકાવારી હોય એટલા પ્રમાણમાં એમને લોકસભાના વિધાનસભામાં આરક્ષણ આપવાનું થાય. તો અહીં આગળ એક પોપ્યુલેશનનો રેફરન્સ, વસ્તીનો સંદર્ભ અહીં આગળ મહિલાઓ માટે નથી. બરાબર. રફલી મહિલાઓ એ ભારતીય વસ્તીનો અડધો ભાગ તો છે જ. તો અહીં આગળ એમને એમની વસ્તીના પ્રમાણમાં અહીં આગળ આરક્ષણ નથી મળવાનું. અહીંયા આગળ સંદર્ભ વસ્તીનો નથી કે જેવો એસસીઝ અને એસટીઝ માટે છે. આંકડો એક નક્કી કરાયેલો છે, એ છે 1/3, જેવું તો પંચાયતો નગરપાલિકાઓમાં પણ બંધારણમાં હતું જ. વધુ એક વાત, 330મા અનુચ્છેદમાં લોકસભામાં એસસી એસટી રિઝર્વેશનની વાત છે. 331ની અંદર લોકસભામાં એંગ્લો ઇન્ડિયનને રિપ્રેઝન્ટેશન આપવાની વાત છે. 332માં રાજ્યોની વિધાનસભાઓમાં એસસી એસટી રિઝર્વેશનની જોગવાઈ છે. 333માં રાજ્યોની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન્સના સ્પેશિયલ રિપ્રેઝન્ટેશનની વાત છે. 4 વાતો 330, 31, 32, 33. આ 4 વાતો પછી છે 5મો અનુચ્છેદ, અનુચ્છેદ 334 કે જેમાં કહેવાયેલું છે કે ઉપરનું 4, કયું 4? 330, 31, 32 અને 33 વાળું, આ બધાની સમય મર્યાદા રહેશે 10 વર્ષ. આ વાત આરક્ષણની ગોષ્ઠીમાં મેં કરેલી છે.
તો એના માટે સમય મર્યાદા નક્કી કરાયેલી હતી એસસી એસટીના રિઝર્વેશન અને સાથે એંગ્લો ઇન્ડિયન્સના સ્પેશિયલ રેપ્રેઝન્ટેશન. આના માટે સમય મર્યાદા નક્કી કરાયેલી હતી 10 વર્ષ. પણ જેમ આપ જાણો છો કે સમય બંધારણમાં સુધારા કરીને એ મર્યાદાને આપણે લંબાવતા રહ્યા છીએ. કેમ? એવી બધી વાતો મેં એ ગોષ્ઠીમાં કરેલી છે. છેલ્લા આપણે 104મો સુધારો કરીને આ જે સમય મર્યાદા છે એને 2030 સુધી લંબાવી છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં એસસી એસટી રિઝર્વેશન જે છે એને આપણે 2030 સુધી લંબાવ્યું છે 334મા અનુચ્છેદમાં સુધારો કરીને. હા, એંગ્લો ઇન્ડિયન્સને જે આપણે વિશેષ પ્રતિનિધિત્વ આપવાની વાત કરેલી હતી એને આપણે નથી લંબાવ્યું, એને તો બંધ કરી દીધું છે, પણ એસસી એસટીના રિઝર્વેશનને આપણે લંબાવેલું છે. આ જે 334મો અનુચ્છેદ કે જે એસસી એસટીના રિઝર્વેશનની સમય મર્યાદા નક્કી કરે છે એની બિલકુલ નીચે હવે આવશે એક નવો અનુચ્છેદ 334A. 334A કે જે મહિલા આરક્ષણની સમય મર્યાદા નક્કી કરે છે. મેં જેમ આપને કહ્યું કે ક્રોનોલોજીકલી ગોઠવાવું જોઈએ, ક્રમમાં ગોઠવાવું જોઈએ. ગમે ત્યાં તમે ગમે તે જોગવાઈ ન દાખલ કરી શકો. તો જો 334મા અનુચ્છેદમાં એસસી એસટી રિઝર્વેશન અને એંગ્લો ઇન્ડિયન્સના સ્પેશિયલ રેપ્રેઝન્ટેશન માટેની સમય મર્યાદા આપેલી હોય તો મહિલાઓના આરક્ષણ માટેની સમય મર્યાદા ક્યાં શોભે? ઓબ્વિયસલી 334ની નીચે. તો 334ની નીચે હવે આવશે અનુચ્છેદ 334A કે જેમાં મહિલા આરક્ષણ માટેની સમય સીમા નક્કી કરવામાં આવી છે. શું રહેશે સમય સીમા? એની મર્યાદા શું રહેશે? વેરી ઇમ્પોર્ટન્ટ. કહેવાયું છે કે આ કાયદો લાગુ પડે, આ સુધારાનો કાયદો લાગુ પડે ત્યાંથી લઈને 15 years. ઇમેજ બ્લર્ડ છે એટલે કદાચ આપને એટલું ચોખ્ખું નહીં બનશે. અહીં આગળ લખ્યું છે 15 years, 15 વર્ષ. સમય સીમા નક્કી કરાઈ છે 15 વર્ષ. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એસસી એસટી રિઝર્વેશન માટેની સમય સીમા 10 વર્ષ રહી છે અને 10 વર્ષ આપણે લંબાવતા રહ્યા છીએ સુધારા કરીને. પણ અહીં આગળ મહિલા આરક્ષણ માટેની સમય સીમા નક્કી કરાયેલી છે 15 વર્ષ. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. જો કે જે બિલની મેં અગાઉ વાત કરી 108માં બંધારણીય સુધારા બિલની, એની અંદર પણ આવી 15 વર્ષની સમય મર્યાદા લખાયેલી જ હતી. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો 108 અને 128માં આ બિલની અંદર તમને કોઈ ઝાઝો તફાવત નહીં જોવા મળે. દેટ્સ ઇટ. તો આ વાત છે આ બિલ વિશે. મુખ્ય જે વિગતો સમજવા લાયક છે એ આ છે. બાકી એની અંદર ટેકનિકલ વિગતો બીજી હોય કે જે બંધારણને ધ્યાનમાં રાખીને આપણે ઉમેરવી પડે, બીજી વિગતો એ છે. પણ એક સામાન્ય સમજ વિકસાવવા માટે આપણી પાસે આટલી વિગતો છે. તો આશા રાખું કે 128માં બંધારણીય સુધારાના બિલની આ વાતો આપને સમજાઈ હશે. હવે આ બિલ પાસ થશે, બંને હાઉસીસમાંથી પાસ થયા બાદ રાષ્ટ્રપતિની સહી માટે મોકલાશે. રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ તો એ કાયદો બની જશે અને પછી એના બંધારણીય સુધારાનો ક્રમ આપવામાં આવશે. અને એમાં જે લખાયેલું એટલે કે આ બધું લખાયેલું સિવાય કે આમાં કોઈક ફેરફારો થાય તો એ પ્રમાણેની વાતો આપણા બંધારણમાં ઉમેરાઈ જશે. આ પ્રક્રિયા આખી તમારે જે કરવાની છે એમાં તમારે વિશેષ બહુમતી જોઈશે. ભારતના બંધારણમાં આ રીતના કોઈ સુધારાઓ કરવા હોય તો તમારે વિશેષ બહુમતીથી બિલ પાસ કરવું પડે. વિશેષ બહુમતી એટલે કે જ્યાં આગળ કુલ સભ્યોના 50% વત્તા હાજર રહીને મતદાન કરનારા સભ્યના ઓછામાં ઓછા 2/3 મત તમારે મેળવવા પડે. જે મેળવવા એ પ્રમાણમાં અઘરું કહેવાય. આ સામાન્ય બહુમતીથી પાસ થતું બિલ નથી, આ વિશેષ બહુમતીથી પસાર થતું બિલ છે. પણ જે પ્રકારેનો મુદ્દો છે, હું નથી માનતો કે આ બિલને પાસ થવામાં કોઈ તકલીફ નડશે. અને જે કોઈ પણ પોલિટિકલ પાર્ટીઝ અત્યારે ત્યાં આગળ વોટિંગ કરશે, આ પોલિટિકલ પાર્ટીઝ એ છે કે જે સમયના કોઈક ને કોઈક બિંદુએ ભૂતકાળમાં આ બિલનું સમર્થન કરી ચૂકી છે. ઇવન આ બિલને રજૂ કરાવવા માટેના પ્રયત્નો, એને પસાર કરાવવા માટેના પ્રયત્નો ભૂતકાળમાં આ પાર્ટીઝ કરી ચૂકી છે. તો આ સ્થિતિને જોતા એ લગભગ નક્કી છે કે આ બિલ સફળતાપૂર્વક બંને હાઉસીસમાંથી પાસ થઈ જશે અને ટૂંક સમયમાં આપણે વિમેન રિઝર્વેશન માટેની બંધારણીય જોગવાઈ જોઈશું. પણ જેમ કે આ બિલમાં જોગવાઈ કરાયેલી છે કે આ જે રિઝર્વેશન લાગુ થશે એ તાત્કાલિક લાગુ નહીં થાય. આના પછી જે વસ્તી ગણતરીના આંકડા આધારિત ડિલિમિટેશન થશે. ડિલિમિટેશન એટલે કે સીમાંકન, મત વિસ્તારોનું સીમાંકન, સીટોની ફાળવણી, આ બધી વસ્તુને આપણે ડિલિમિટેશન કહીશું. તો સીમાંકન થશે પછી જ આ વિમેન રિઝર્વેશનને તમે લાગુ કરી શકશો, એ વગર નહીં. એટલે કે સીમાંકનની જે નવી એક્સરસાઇઝ થશે એની અંદર તમારે વિમેન રિઝર્વેશનને સમાવી લેવાનું રહેશે. તો જે 2024નું ઇલેક્શન થશે લોકસભાનું, એની અંદર આ રિઝર્વેશન લાગુ પડે એ શક્યતા નહીવત છે. નેક્સ્ટ જે લોકસભાનું ઇલેક્શન થશે 2029નું, બરાબર,
જો નોર્મલ ટેન્યુઅર પ્રમાણે જ બધું ચાલ્યું તો એની અંદર લોકસભામાં આપણે આરક્ષણ જોઈ શકીશું. એની પહેલાં રાજ્યોની વિધાનસભાઓમાં કદાચ આ રિઝર્વેશન દાખલ કરી દેવામાં આવે, પણ તાત્કાલિક જે લોકસભાના ઇલેક્શન્સ આવવા જઈ રહ્યા છે એમાં તો આના આવવાની કોઈ શક્યતા જ નથી. તો આશા રાખું કે વિમેન રિઝર્વેશનનો આ મુદ્દો હું આપને સમજાવી શક્યો હોઈશ. આમ તો આના વિશે બીજી ઘણી બધી વાતો થઈ શકે એમ છે, પણ અત્યારે આ ગોષ્ઠીમાં મેં મારી જાતને કેન્દ્રિત રાખી છે ફક્ત ને ફક્ત આ બિલ વિશે, તો મેં એટલી જ વાત કરી છે. વિમેન રિઝર્વેશનને જોવાના બીજા ઘણા બધા આયામ છે, એના તરફેણના ઘણા બધા મુદ્દા છે, તો એના વિરુદ્ધમાં પણ આપણી પાસે ઘણા બધા મુદ્દાઓ છે. આ બધા મુદ્દાઓ ઉપર પણ આપણે બહેસ કરતા રહીશું, કોઈક અલગ વિડીયોમાં, કોઈક અલગ ગોષ્ઠીમાં. તો આ સાથે આ ગોષ્ઠીનું અહીં આગળ સમાપન કરું છું. આવનારી ગોષ્ઠીમાં આવા જ કોઈક રસપ્રદ અને અગત્યના મુદ્દા સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.